યુટ્યુબ પર જુવારના લોટથી બનતી ઘણી બધી રેસીપીના વિડીયો તમે જોયા હશે, પણ શું એને ઘરે બનાવો ત્યારે એવી જ બને છે ખરા? પણ આજે હું 100% જુવારના લોટની ભાખરીની રેસીપી શેર કરીશ, જેને બનાવવી થોડી અઘરી છે, પણ હું મારા ઘરે બનાવું જ છું અને તમે પણ આ જ રીતે બનાવશો તો તમારી ભાખરી પણ આવી જ બનશે. તો ચાલો શરૂ કરીએ રેસીપી. સૌથી પહેલાં 1 વાટકી જુવારનો ફ્રેશ લોટ લીધો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલું મોળું દહીં ઉમેરી બરાબર મિક્સ કરી લઈએ. આ ભાખરી આપણે ડાયટ માટે બનાવીએ છીએ, એટલે તેલની જગ્યાએ દહીં વાપરશું તો તે મોળનું કામ કરશે અને ભાખરી આપણી ચવડ નહીં બને. અને મારી ચેનલ પર હું એ જ રેસીપી શેર કરું છું જે મારા ઘરમાં રેગ્યુલર બનતી હોય અથવા જેને ટ્રાય કર્યા પછી 100% પરફેક્ટ રિઝલ્ટ આવે એ જ તમારી જોડે શેર કરું છું, એટલે તમારી કોઈ પણ રેસીપી બગડશે નહીં અને પહેલી જ વારમાં જેવી વિડીયોમાં દેખાય છે એવી જ બનીને તૈયાર થશે. તો આ રીતનું મોટી પડતું દહીંનું મોણ ઉમેરવા પછી આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને કઠણ એટલે કે નોર્મલ ભાખરીનો જેવો લોટ બાંધીએ એવો જ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. હવે આપણે તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રહેવા દેશું. તો 15 મિનિટ પછી આપણે લોટને થોડો મસળી લેવાનો છે. આ જુવારનો લોટ છે એટલે તેમાં કોઈ પ્રકારનું બાઇન્ડિંગ હોતું નથી, એટલે આ રીતના ક્રેકવાળો લોટ તૈયાર થશે. આમાંથી આપણી 2 ભાખરી બનીને તૈયાર થશે. હવે ભાખરીના લુવાને આપણે હલકા હાથે વણીને સાઈડમાં ફાટેલી કોરને દબાવતા જઈને ભાખરી તૈયાર કરશું. તો ભાખરીને ઉપાડતી વખતે આ રીતના તૂટી જાય તે માટે આ રીતના પટ્ટી ચાકુની મદદથી ઉખાડી લેવાની, અથવા તો તમે બટર પેપર પર મૂકીને પણ વણી શકો છો. તો જોઈ શકો છો આપણી ભાખરી વણીને તૈયાર છે. હવે આપણે મીડિયમ ફ્લેમ પર માટીની તાવડીમાં આ ભાખરીને શેકવા માટે મૂકી લઈએ અને પાછળ જો ક્રેક દેખાતા હોય તો થોડો પાણીવાળો હાથ ફેરવી દેવાનો. એક બાજુ ભાખરી થોડી ચડી જાય પછી તેને આપણે ફેરવીને બીજી બાજુ ચડવા દઈશું. તો થોડી ચડી જાય બીજી બાજુ પણ, એટલે હલકા હાથે આ રીતે ભાખરીને દબાવીને શેકી લેશું. પછી તેને બીજી બાજુ ડાયરેક્ટ ફ્લેમ પર બધી બાજુ સરખી શેકી લેશું. તો નોર્મલ આપણે જે ભાખરી શેકતા હોય એ જ રીતે ભાખરીને આપણે શેકવાની છે. હવે તૈયાર થયેલી ગરમા ગરમ ભાખરી પર ઘી લગાવી લઈએ. તો આ જ રીતે મેં બીજી ભાખરીને પણ બનાવીને તૈયાર કરી લીધી છે. તો તૈયાર છે 100% જુવારના લોટની ક્રિસ્પી કાઠિયાવાડી સ્ટાઇલમાં ઓઇલ ફ્રી ભાખરી, જે તમે ડાયટમાં લઈ શકો. જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળશું બીજી નવી ટેસ્ટી રેસીપી સાથે. આવજો.